મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે શું રાધા રાણીને પોતાની માતા માનીને તેમનો જપ કરી શકાય? જો કોઈ ભક્ત પ્રેમથી રાધેમાં અથવા રાધા રાણીમાં કહીને તેમને યાદ કરે તો શું શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે કે પછી આ શાસ્ત્રોની વિરુદ્ધ વાત ગણે? આજે આપણે આ અત્યંત રસપ્રદ અને ભક્તિભર્યા વિષયને સમજવાના છીએ. કારણ કે ઘણા ભક્તોના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે રાધા રાણીને માત્ર શ્રી કૃષ્ણની પ્રિય શક્તિ તરીકે જ માનવા જોઈએ કે પછી તેમને માતા સ્વરૂપે પણ પૂજી શકાય. સૌપ્રથમ એક વાત સમજવી જરૂરી છે કે રાધા રાણી કોઈ સામાન્ય પાત્ર નથી, પરંતુ તેઓ ભગવાન શ્રી કૃષ્ણની હૃદયની શક્તિ, પરમ પ્રેમનું સ્વરૂપ અને ભક્તિની અધિષ્ઠાત્રી દેવી તરીકે અનેક વૈષ્ણવ પરંપરાઓમાં પૂજાય છે. શાસ્ત્રોમાં તેમને કરુણા, દયા, પ્રેમ અને કૃપાનો સાક્ષાત સાગર માનવામાં આવે છે. જ્યારે કોઈ બાળક પોતાની માતાને પ્રેમથી બોલાવે છે, ત્યારે માતા ક્યારેય એ નથી પૂછતી કે તું કયા સંબંધથી મને બોલાવે છે. તે માત્ર બાળકનો પ્રેમ જોવે છે. એ જ રીતે ઘણા સંતો અને ભક્તોએ કહ્યું છે કે ભગવાન અને તેમની દિવ્ય શક્તિ સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ નિષ્કપટ પ્રેમ જ છે. કોઈ ભક્તના હૃદયમાં રાધા રાણી માટે માતા જેવો ભાવ સ્વાભાવિક રીતે જન્મે છે અને તે તેમને પોતાની જીવનદાયી માતા માનીને રાધેમાં કહીને સ્મરણ કરતો હોય છે. તો તે ભાવ ભક્તિના દૃષ્ટિકોણથી અયોગ્ય માનવો જરૂરી નથી. જોકે અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે વિવિધ વૈષ્ણવ સંપ્રદાયોમાં રાધા રાણી પ્રત્યેનો મુખ્ય ભાવ માધુર્ય ભાવ અથવા સેવાભાવ તરીકે વર્ણવવામાં આવે છે. ખાસ કરીને ગૌડીય વૈષ્ણવ પરંપરાઓમાં રાધા રાણીને શ્રી કૃષ્ણની પરમ પ્રિયા તરીકે ભજવામાં આવે છે. તેથી ત્યાં માતૃભાવ કરતાં સેવાભાવને વધારે મહત્વ આપવામાં આવે છે. બીજી તરફ ઘણા સામાન્ય ભક્તો પોતાના હૃદયની સરળતા મુજબ તેમને માતા, બહેન, દીકરી અથવા દેવી સ્વરૂપે પણ સ્મરણ કરે છે. શાસ્ત્રોનું મૂળ તત્વ એ છે કે ભક્તિમાં ભાવ સૌથી મહત્વનો છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતે માં કહે છે કે જે ભક્ત પ્રેમથી પત્ર, પુષ્પ, ફળ અથવા જળ અર્પણ કરે છે તે હું તરત સ્વીકારું છું. અહીં ભગવાનને વસ્તુ કરતાં પ્રેમને વધારે મહત્વ આપ્યું છે. એટલે જો તમારો ભાવ શુદ્ધ છે, તેમાં કોઈ સ્વાર્થ નથી, કોઈ અહંકાર નથી, અને તમે રાધા રાણીને પોતાની આધ્યાત્મિક માતા માનીને તેમની કૃપાની પ્રાર્થના કરો છો, તો તે ભક્તિનો એક ખૂબ સુંદર માર્ગ બની શકે છે. પરંતુ જો તમે કોઈ ચોક્કસ સંપ્રદાયનું અનુસરણ કરતા હો, તો તે સંપ્રદાયના ગુરુ અથવા આચાર્યની પરંપરા અનુસાર જ ભજન કરવું વધુ યોગ્ય રહેશે. કારણ કે દરેક પરંપરાની પોતાની ઉપાસના પદ્ધતિ હોય છે અને તેનું સન્માન કરવું પણ ભક્તિનો જ એક ભાગ છે. ઘણા સંતોએ કહ્યું છે કે રાધા રાણીની કૃપા વિના શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવું અત્યંત મુશ્કેલ છે. તેથી ભક્તો વારંવાર રાધે રાધે નામનો જપ કરે છે. આ જપનો અર્થ માત્ર નામ લેવાનો નથી, પરંતુ પોતાના અહંકારને છોડીને પ્રેમના માર્ગે આગળ વધવાનો છે. જ્યારે તમે રાધા રાણીને માતા માનીને જપ કરો છો, ત્યારે તમારા મનમાં એવો ભાવ હોવો જોઈએ કે હે રાધા રાણીમાં, હું તમારું બાળક છું. મને સાચો માર્ગ બતાવો, મારા દોષોને દૂર કરો, મને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન અપાવો. આ ભાવ કોઈ પ્રકારની અશ્રદ્ધા નથી, પરંતુ સંપૂર્ણ સમર્પણ છે. કે કોઈએ એવો દાવો કરવો યોગ્ય નથી કે માત્ર આ જ રીત સાચી છે અથવા બાકીની રીતો ખોટી છે. હિન્દુ ધર્મમાં ભક્તિના અનેક માર્ગો છે અને ભક્તિમાં ભાવનું વિશેષ સ્થાન છે. કેટલાક ભક્તો રાધા રાણીને સ્વામિનીજી તરીકે પૂજે છે, કેટલાક કિશોરીજી તરીકે, કેટલાક શ્રીજી તરીકે અને કેટલાક માતા તરીકે તેમનું સ્મરણ કરે છે. જો આ બધામાં શ્રદ્ધા, વિનમ્રતા અને ભગવાન પ્રત્યેનો પ્રેમ છે, તો ભક્તિનું સૌંદર્ય જળવાઈ રહે છે. અંતે સૌથી મહત્વની વાત એ છે કે નામનો જપ માત્ર હોઠોથી નહીં,
પરંતુ હૃદયથી થવો જોઈએ. જો મનમાં દ્વેષ, ઈર્ષા, અહંકાર અને કપટ ભરેલું હોય તો હજારો વખત નામ લેવાથી પણ સાચો લાભ મળવો મુશ્કેલ બને છે. પરંતુ જો હૃદય નિર્મળ હોય અને પ્રેમથી રાધે રાધે બોલવામાં આવે તો તે જપ આત્માને શાંતિ, મનને સ્થિરતા અને જીવનમાં ભક્તિનો પ્રકાશ આપી શકે છે. તેથી જો તમારા હૃદયમાં સ્વાભાવિક રીતે રાધારાણી માટે માતૃત્વનો ભાવ જન્મે છે તો પ્રેમ અને શ્રદ્ધાથી તેમનું સ્મરણ કરી શકો છો. સાથે જ જે પરંપરા અથવા ગુરુને તમે અનુસરો છો તેમની માર્ગદર્શિકાનું સન્માન પણ રાખો. યાદ રાખો, ભક્તિનો સાચો આધાર સંબંધનું નામ નહીં, પરંતુ મનુષ્યના હૃદયની નિર્મળતા, સમર્પણ અને ભગવાન પ્રત્યેનો અખંડ પ્રેમ છે. જ્યારે હૃદય સાચા અર્થમાં પ્રેમથી ભરાઈ જાય છે ત્યારે દરેક જપ, દરેક પ્રાર્થના અને દરેક શ્વાસ ભગવાન સુધી પહોંચવાનો એક પવિત્ર માર્ગ બની જાય છે. તો હવે તમે જ કહો, શું ભક્તિમાં સૌથી મોટું સ્થાન સંબંધને છે કે પછી નિસ્વાર્થ પ્રેમને? જો તમારો જવાબ પ્રેમ છે તો આજથી જ એકાગ્ર મનથી રાધે રાધે નામનું સ્મરણ કરો અને પ્રાર્થના કરો કે રાધારાણી તમારા જીવનમાં ભક્તિ, શાંતિ અને શ્રી કૃષ્ણ પ્રત્યેનો અખંડ પ્રેમ પ્રગટ કરે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો. કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા ભાવથી રાધે રાધે અથવા જય શ્રી રાધે કૃષ્ણ અવશ્ય લખજો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમે આવા જ આધ્યાત્મિક ટોપિક સાથે મળતા રહીશું. તો ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ. ધન્યવાદ. અસ્તુ.